નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝના વિશેષ કાર્યક્રમમાં। 26મી જાન્યુઆરી એવું કહેવાય છે કે આ દિવસ દરેક ભારતીયો માટે એક ગર્વનો દિવસ, અભિવ્યક્તિના અધિકારની ઉજવણીનો દિવસ અને રાષ્ટ્રના નિર્માણમાં ભાગીદારીના ઉત્સાહનો દિવસ। આપને ખબર છે કે દાયકાઓની ગુલામી બાદ આઝાદ ભારતની અનુભૂતિ અવર્ણનીય હતી, પરંતુ ભારતીયોને જે બંધારણની ભેટ મળી છે, આ બંધારણની ભેટ અમૂલ્ય છે અને આજના દિવસે દેશની સંચાલન વ્યવસ્થાને વ્યવસ્થિત રાખતા નિયમો ક્યાંક અમલમાં આવ્યા અને આજના જ દિવસે દેશને બંધારણીય મજબૂતી પ્રદાન થઈ। વાત 26મી જાન્યુઆરીની કે જેને આપણે ગણતંત્ર કે પ્રજાસત્તાક પર્વ કહીએ છીએ, એટલે કે પ્રજાને સત્તા સોંપતો દિવસ। વર્ષ 1950માં આજના જ દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને ભારત દેશ બ્રિટિશ શાસન જે હતું, આ બ્રિટિશ શાસનમાંથી સંપૂર્ણપણે મુક્ત થઈ એક ગણતંત્ર દેશ બન્યો। દેશને ગૌરવ અપાવતો દિવસ કે જે દિવસે દેશના નાગરિકો માટેની ફરજો અને અધિકારોની વિસ્તૃત રચનાને એક સ્વીકૃતિ મળી। દુનિયાના સૌથી લાંબા વિશિષ્ટ બંધારણની રચના થઈ। 26મી જાન્યુઆરી 1950 જ્યારે આઝાદ ભારત પ્રજાસત્તાક દેશ બન્યો, દાયકાઓથી ગુલામીની સાંકળમાં જકડાયેલ ભારત દેશે સંચાલનની વ્યવસ્થા સુદૃઢ કરી। આઝાદી જેટલું જ મહત્વ ધરાવતા આ દિવસને સમગ્ર ભારતમાં શાનથી ઉજવવામાં આવે છે, કારણ કે આ દિવસે પ્રજાને સત્તા આપતા નિયમોની રચના થઈ હતી, જે સ્વતંત્ર ભારતની અનમોલ ભેટ છે। નમસ્તે, ગણતંત્ર દિવસની અનેક શુભેચ્છાઓ। ભારતનું બંધારણ એ માત્ર એક કાનૂની દસ્તાવેજ નથી, એ સામાજિક ક્રાંતિનો એક દસ્તાવેજ છે। આપણો સમાજ પહેલેથી ધર્મ અને જાતિના નામ પર વહેંચાયેલો રહ્યો છે। પ્રદેશ અને ભાષાના નામ પર આપણે એકબીજા સાથે ભેદભાવ કરીએ છીએ। ભારતના બંધારણે આઝાદી બાદ આ તમામ ભેદભાવોને નિરસ્ત કરી નાખ્યા। એમણે આપણને એક કરી દીધા। સમાનતાનો મૂળભૂત અધિકાર એણે આપણને આપ્યો। સમાનતાનો અધિકાર એવો કે જ્યાં આગળ ભારતના તમામ નાગરિકોને એક દરજ્જાના નાગરિક માનીને એમને મત આપવાનો અધિકાર આપ્યો અને આ મતાધિકાર ભારતના બંધારણે ભારતની મહિલાઓને પણ આપ્યો। એવા સમયે આપ્યો કે જ્યારે વિશ્વના અન્ય ભાગોની અંદર મહિલાઓ માટે આવા અધિકારની કલ્પના કરવી પણ મુશ્કેલ હતી। બંધારણના ઘડવૈયાઓ સામે એક સવાલ હતો કે એ બંધારણની મદદથી આપણા દેશને કેવી રાજનૈતિક વ્યવસ્થા આપશે। અમુક દેશોની અંદર એ વખતે સમવાય તંત્ર સ્વીકારાયેલું હતું, તો અમુક દેશોની અંદર એકાત્મક તંત્ર સ્વીકારાયેલું હતું। આપણે નક્કી કર્યું કે કોઈ એક જ પ્રકારની વ્યવસ્થા કેમ રાખવી, બંનેના સારા સારા લક્ષણો લઈને આપણે એક મિશ્ર પ્રકારની વ્યવસ્થા વિકસાવી શકીએ ને। બંધારણ એ મુજબ ઘડાયું અને આ બંધારણે આપણને એક મિશ્ર વ્યવસ્થા આપી છે કે જેને આપણે અર્ધ સમવાયી તંત્ર કહીએ છીએ। સાથે સવાલ એ પણ હતો કે આપણે આપણા દેશની અંદર અમેરિકા જેવી પ્રમુખશાહી વ્યવસ્થા સ્વીકારવી જોઈએ કે પછી ઇંગ્લેન્ડ જેવી સંસદીય વ્યવસ્થા સ્વીકારવી જોઈએ। બંધારણના ઘડવૈયાઓએ માન્યું કે સંસદીય વ્યવસ્થાની અંદર જવાબદારીનું તત્વ વધુ રહેલું છે, જે લોકતંત્ર માટે ખૂબ જરૂરી છે। સરકારે હંમેશા લોકો પ્રતિ જવાબદાર રહીને વર્તવાનું હોય, એટલે પ્રમુખશાહી વ્યવસ્થાનું મોડેલ ન સ્વીકારીને આપણે ઇંગ્લેન્ડનું સંસદીય વ્યવસ્થાનું મોડેલ ભારતના બંધારણની અંદર સ્વીકાર્યું। બંધારણના ઘડવૈયાઓ જાણતા હતા કે જે તે વખતના સંજોગોને ધ્યાનમાં રાખીને એમણે શક્ય તેટલું સારું બંધારણ ઘડ્યું છે, પણ સમયની માંગ પ્રમાણે એમાં અમુક બદલાવો પણ લાવવાની જરૂર પડશે। એટલે ભારતના બંધારણના ભાગ 20ના અનુચ્છેદ 368માં એમણે બંધારણમાં સુધારો કરવાનો પણ અવકાશ રાખ્યો છે। છેલ્લા 75 વર્ષમાં ભારતના બંધારણમાં આ મુજબ આપણે 106 સુધારાઓ કર્યા છે। એવા સુધારાઓ કે જે આપણા અધિકારોને ઓર આગળ લઈ જાય છે, આપણા લોકતંત્રને ઓર મજબૂત બનાવે છે। જેમ કે ભારતના બંધારણમાં સુધારો કરીને જ તો આપણે સેક્યુલર એટલે કે બિનસાંપ્રદાયિક, સોશિયાલિસ્ટ એટલે કે સમાજવાદી, ઇન્ટેગ્રિટી એટલે કે અખંડિતતા આવા શબ્દોને આપણી પ્રસ્તાવનામાં સ્થાન આપ્યું। આમાંનો તો એક સુધારો છે કે જેના દ્વારા આ દેશમાં મહિલાઓને આપણે લોકસભા તેમજ વિધાનસભાઓની અંદર આરક્ષણ આપ્યું। આજ તો એ સુધારાઓ છે કે જેમાંથી એક સુધારો એ સમયે આ દેશની અંદર જે વંચિત સમુદાયો છે એમનું રાજનૈતિક આરક્ષણ વધારવા માટેની વ્યવસ્થા કરી આપે છે।
આમ કરીને સમયે સમયે ભારતના બંધારણની અંદર આપણે ઈચ્છનીય બદલાવ લાવતા રહ્યા છીએ અને આમ કરીને આપણી સામાજિક વ્યવસ્થા, આપણી રાજનૈતિક વ્યવસ્થા, આપણા અર્થતંત્રને આપણે વધુ વેગ આપતા રહ્યા છીએ. ફરી એકવાર ગણતંત્ર દિવસની અનેક શુભેચ્છાઓ. દેશનો વહીવટ વ્યવસ્થિત ચલાવવા માટે બનાવેલ નિયમોને બંધારણ કહે છે, જે ચોક્કસ સિદ્ધાંતો, ધ્યેયો અને આદર્શોને આધારે નિર્માણ પામ્યું છે. એક વિશિષ્ટ આધારભૂત દસ્તાવેજ જેના મુખ્ય ઘડવૈયાઓ હતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, જવાહરલાલ નહેરુ, ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ શર્મા, સરદાર વલ્લભભાઈ પટેલ, ડોક્ટર અબ્દુલ કલામ આઝાદ, શ્યામા પ્રસાદ મુખર્જી. દુનિયાના અનેક દેશોના બંધારણનો અભ્યાસ કરીને તેની વિશિષ્ટતા અપનાવી આપણું બંધારણ ઘડાયું. અન્ય દેશોના બંધારણની વિશેષતાઓનું સૂક્ષ્મ અવલોકન કરી વિશ્વની સૌથી મોટી લોકશાહીને સુરક્ષિત કરતા નિયમોની રચના કરાઈ. બંધારણ એ દેશની શાસન પ્રણાલીનો દસ્તાવેજી પુરાવો છે. બંધારણ વિના દેશના શાસનની કલ્પના અશક્ય છે. દુનિયાના દરેક દેશ માટે પોતાનું બંધારણ વિશેષ છે, પરંતુ તે બધામાં આપણું બંધારણ સર્વોચ્ચ છે. બંધારણ દ્વારા જ દેશની સરકારનું સ્વરૂપ અને તેની શાસન પદ્ધતિ નક્કી થાય છે. પ્રજાએ ચૂંટેલા પ્રતિનિધિઓ બંધારણ અનુસાર શાસન તંત્ર ચલાવે છે, એટલે કે દેશમાં સર્વોપરી છે દેશની જનતા. ભારતની વિભિન્નતામાં એકતા જાળવવાનો માટેનો એક દસ્તાવેજ એટલે આપણું ભારતનું બંધારણ, કે વિશ્વના દેશોના બંધારણનો કોઈ સાર કહી શકાય એવું અને વિશ્વનું સૌથી લાંબુ લખાયેલું એક દસ્તાવેજ હોય તો એ ભારતનું બંધારણ છે. લોકો માટે, લોકો વડે અને લોકોની ચાલતી સરકારની એક વ્યવસ્થા પૂરી પાડતો એક દસ્તાવેજ એટલે આપણું એક આ બંધારણ છે. બિન સાંપ્રદાયિક, સમાજવાદી અને સંસદીય પદ્ધતિની લોકશાહી માટેની વ્યવસ્થા પૂરી પાડતો એક દસ્તાવેજ એટલે આપણું ભારતનું બંધારણ છે. આપ સૌ જાણો છો કે 15મી ઓગસ્ટ 1947ના દિવસે ભારત આઝાદ થયો અને તે પછી આપણા ભારતના ઘડવૈયાઓ અને બંધારણ સભાના સભ્યોએ લગભગ 2 વર્ષ જેટલું કામ કર્યું અને અલ્ટિમેટલી 26/11/1949 ના દિવસે બંધારણ સભામાં આપણા બંધારણની સ્વીકૃતિ કરવામાં આવેલી અને એ જ દિવસે કેટલીક જોગવાઈઓનો અમલ તે જ દિવસે આવી ગયેલો. પરંતુ પૂરેપૂરા બંધારણનો અમલ 26 જાન્યુઆરી 1950ના દિવસથી શરૂ થયો અને ત્યારથી એટલે કે તે દિવસથી આપણા ભારતના દેશનું એક માળખું તૈયાર થયું. આપણો દેશ કેવી રીતે ચાલશે, આપણો સમાજની જરૂરિયાતો કેવી રીતે પૂરી પાડવામાં આવશે એની એક વ્યવસ્થા જે દિવસથી શરૂ થઈ એટલે આપણો 26મી જાન્યુઆરીનો દિવસ એટલે કે પ્રજાસત્તાક દિન, કે જે દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યું. હવે ભારતના બંધારણની આપ વિશેષતાની જે વાત કરો છો એમ મેં અગાઉ જણાવ્યું તેમ કે આ વિશ્વના જુદા જુદા દેશોના બંધારણોનો એક સાર છે અને બધા બંધારણોમાં, દુનિયાના તમામ બંધારણોમાં જો સૌથી વધારે લાંબો લખાયેલું કોઈ બંધારણ હોય તો આપણું ભારતનું બંધારણ છે અને એમાં વિગતવાર બધી વિગતો આપવામાં આવેલી છે. એક તો સૌથી મોટી વિશેષતા એ છે કે ભારતના બંધારણમાં ભારતના નાગરિકોને કેટલાય મૂળભૂત અધિકારો આપવામાં આવેલા છે કે ઘણા આપણા દેશના નાગરિકોને ખબર બી નહીં હોય, પણ કે એક સમાનતાનો અધિકાર એટલે કે રાજ્ય કોઈ પણ નાગરિક સાથે એની જાતિ, જ્ઞાતિ, ધર્મ, લિંગ કે એના જન્મના સ્થળના આધારે કોઈ પણ પ્રકારનો ભેદભાવ કરશે નહીં. એકલો રાજ્ય જ કરશે નહીં એટલો સવાલ નથી, પરંતુ દાખલા તરીકે અસ્પૃશ્યતા, અનટચેબિલિટી, એનું બંધારણની અંદર સ્પેસિફિક જોગવાઈથી એને નાબૂદ કરી દેવામાં આવ્યું છે. એટલું જ નહીં, પછી વધારે તમે જાઓ તો કે નાત, જાત, ધર્મ કે જ્ઞાતિ વિના દરેક નાગરિકોને સમાનતાનો હક આપવામાં આવ્યો છે. અભિવ્યક્તિનો અધિકાર આપવામાં આવ્યો છે. દરેક નાગરિકોને શાંતિથી ભેગા થવાનો પણ અધિકાર આપવામાં આવ્યો છે. આપ જુઓ છો અત્યારે કે રસ્તા ઉપર રેલીઓ થતી હોય છે, મોટા મોટા સંમેલનો થતા હોય છે. એ કયો છે? ભારતના બંધારણે આપણને આપેલો અધિકાર છે. મેં આપને અગાઉ જણાવ્યું એમ કે આપણું બંધારણ એ જુદા જુદા દેશોના બંધારણોમાંથી લીધેલો એક સાર છે અને આપણો બંધારણ એ માત્ર એક
માત્ર દસ્તાવેજ નથી પણ એક લિવિંગ ડોક્યુમેન્ટ કહેવામાં આવે છે, એક જીવંત દસ્તાવેજ. એટલે કે ચુસ્ત પણ છે અને પરિવર્તનશીલ બી છે, એટલે કે રિજિડ એન્ડ ફ્લેક્સિબલ. એટલે એમ કે સમયની સાથે જો કોઈ જરૂરિયાત ઉપસ્થિત થાય, સમયની માંગ હોય તો આ બંધારણમાં ચોક્કસ પ્રકારનો સુધારો બી કરી શકાશે. એ રીતે એ પરિવર્તનશીલ છે, ફ્લેક્સિબલ છે. પરંતુ ચુસ્ત એ રીતે છે કે સુધારો કરી શકાશે ખરો, પરંતુ ગમે તે રીતે સુધારો નથી કરવાનો. સુધારો કરવા માટેની મર્યાદાઓ મૂકવામાં આવે છે. સુધારો કરવા માટેનો ચોક્કસ પ્રોસિજર, ચુસ્ત પ્રોસિજર આપવામાં આવ્યો છે. જો એ પ્રોસિજર ફોલો કર્યા પછી જ તે એમાં સુધારો કરી શકાશે. એક વાત એ. બીજું કે બંધારણનો જે મૂળભૂત ઢાંચો છે એમાં સુધારો નહીં કરી શકાય. બંધારણનું મૂળભૂત સ્વરૂપ છે એ એમનું એમ જાળવી રાખવાનું છે, એ બીજી એની મર્યાદા મૂકવામાં આવી છે અને એ રીતે સુધારા થઈ શકે છે. અને એ જ કારણસર 1950 થી શરૂ કરીને આજ દિન સુધીમાં જુદા જુદા સમયની માંગ પ્રમાણે જુદા જુદા સુધારાઓ થયા છે અને આજ દિન સુધીમાં આપણે એમ કહી શકીએ કે 106 બંધારણીય સુધારાઓ આવ્યા છે. એમાં જો કેટલાક સુધારાઓની જો આપણે ચર્ચા કરીએ, જે મહત્વના જે કહી શકાય, તો એક સૌથી પહેલો સુધારો તો જે જમીન સુધારણાની જે એક મુવમેન્ટ હતી જે તે વખતે, એ જમીન સુધારણાના કાયદાઓને જુદી જુદી અદાલતોમાં પડકારવામાં આવતા અને કાયદાઓ રદ થઈ જતા, આવી સમસ્યા આવતી અને જેના કારણે જમીન સુધારણાની આખો કાર્યક્રમ સફળ થાય એમ લાગતું નહોતું. અને એટલા માટે બંધારણમાં સુધારો કરી જમીન સુધારણાના જેટલા બી કાયદા ભારતમાં જુદી જુદી રાજ્ય સરકારોએ બનાવ્યા હતા એને એક 9th શિડ્યુલ, 9 નંબરનું પરિશિષ્ટ બનાવવામાં આવ્યું, એમાં મૂકવામાં આવ્યા. અને એમ કહેવામાં આવ્યું કે આ 9 નંબરના પરિશિષ્ટમાં જેટલા બી કાયદો મૂકવામાં આવ્યા છે એ કાયદાઓને કોઈના મૂળભૂત અધિકારોનો ભંગ થાય છે તેવા કારણસર એને રદ કરી શકાશે નહીં. એટલે કે એને બંધારણીય રક્ષણ આપવામાં આવેલું. એ એક સૌથી મોટો ક્રાંતિકારી એક એમેન્ડમેન્ટ કહી શકાય. એના પછી જે સુધારા જે થયા કે એક તે જમીન સુધારણાના કાયદાને અમલમાં મૂકવા માટે એક જે તે વખતે મિલકતનો હક એ મૂળભૂત હક હતો. એટલે એમાં સુધારો કરીને એ મિલકતના મૂળભૂત હકને નાબૂદ કરવામાં આવ્યો અને એને આર્ટિકલ 31 રદ કરી અને નવો આર્ટિકલ 300A કરીને બનાવવામાં આવ્યો. એ એક મોટો સુધારો કહી શકાય. પછી બીજો એક સુધારો કરીને કે જેમાં આપણા પ્રિએમ્બલમાં છે બિન સાંપ્રદાયિક અને સમાજવાદી સંસદીય પદ્ધતિની સરકાર, એ જે શબ્દો જે ઉમેરવામાં આવ્યા. 2014 પછી જે પણ સરકારોએ જે મોટા સુધારા કરવામાં આવ્યા કે એક દેશ એક કર, એના ખ્યાલ સાથે એક GST નો સુધારો જે આપણે કહીએ છીએ અને જેમાં જે ટેક્સેશનના લગતો મોટો સુધારો કરવામાં આવ્યો. તે પછી બીજો એક સુધારો જે આર્ટિકલ 370 અંગેનો, જેનાથી જમ્મુ અને કાશ્મીરનો સ્પેશિયલ સ્ટેટસ હતું, એ રદ કરવામાં આવ્યું અને એને બીજા બધા રાજ્યોની સાથે એક સરખું કરવામાં આવ્યું. એ એક સુધારો મોટો થયો. એ આ રીતના સુધારાઓ જુદા જુદા સમયે આપણા બંધારણમાં થયેલા છે અને કરવામાં આવ્યા છે. એટલે કે સમયની માંગ પ્રમાણે, દેશની જરૂરિયાત પ્રમાણે જ્યારે જ્યારે જરૂરિયાત ઉપસ્થિત થઈ છે ત્યારે બંધારણમાં સુધારો કરવામાં આવ્યા છે. જ્યારે આપણે પ્રજાસત્તાક દિન ઉજવી રહ્યા છીએ ત્યારે, અને આજે બંધારણને અમલમાં આવે બી 75 વર્ષ થવા આવ્યા છે, ત્યારે મેં આપને આગળ કહ્યું એમ કે આપણા બંધારણમાં એક તો જ્ઞાતિ, જાતિ, ધર્મ કે લિંગના આધારેનો કોઈ પણ પ્રકારનો ભેદભાવ પ્રતિબંધિત છે. અને એક વાત આ થઈ. બીજું કે આ દરેક નાગરિકની મૂળભૂત ફરજ છે કે જે બંધારણીય મૂલ્યો અને બંધારણીય જોગવાઈઓ છે એનું સન્માન કરવું. હવે જો આ બે વાતને ભેગી કરવામાં આવે તો ભેગી કરીને હું એમને આજે એવો સંદેશો આપવા માંગુ છું કે આજના દિવસે, આજના પ્રજાસત્તાક દિવસે આપણે ભારતના નાગરિકો તરીકે જ્ઞાતિ, જાતિ, ધર્મ, લિંગ વગેરેનો ભેદભાવ ભૂલવો જોઈએ. ખાસ કરીને જ્ઞાતિનો ભેદભાવ ભૂલવાની જરૂર છે. જ્યારે અત્યારે જ્ઞાતિવાદ ચરમસીમાએ છે ત્યારે ભારતનો જો દરેક નાગરિક જ્ઞાતિવાદ છોડીને વસુધૈવ કુટુંબકમની ભાવના કરી એક ભારત, મહાન ભારતની ભાવના સાથે જો આપણે પ્રજાસત્તાક દિવસના દિવસે જો જ્ઞાતિવાદની વિચારધારાને છોડવાનો જો આપણે એક નક્કી કરીશું તો આપણે પ્રજાસત્તાક દિવસની ઉજવણી સાર્થક કરી છે એમ ગણાશે. 26મી જાન્યુઆરીના દિવસે આઝાદ ભારતમાં આમ જોઈએ તો ખરા અર્થમાં પ્રજાતંત્ર એટલે કે પ્રજાની સત્તાની શરૂઆત થઈ અને લોકતંત્રનો અમલ થયો અને એટલે જ તેને પ્રજાસત્તાક દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. વર્ષ 1947 ની વાત કરીએ તો આપ જાણો છો કે વર્ષ 1947 માં જ દેશને અંગ્રેજોથી આઝાદી મળી. આપણે આઝાદ થયા
અને દાયકાઓની ગુલામી બાદ આઝાદ થયેલા ભારત દેશનું જે સંચાલન છે, આ સંચાલન કરવું એક મોટો પડકાર હતો. અને 26મી નવેમ્બર 1949ના રોજ સંવિધાનની રચના પૂર્ણ થઈ, પરંતુ તેનો સંપૂર્ણ અમલ જે થવો જોઈએ એ અમલ આજે એટલે કે 26મી જાન્યુઆરી 1950ના રોજ કરાયો. હવે આ તો ગર્વની ક્ષણ હતી અને આ ગર્વની ક્ષણને દર વર્ષે ભારતીયો ખૂબ જ શાનથી ઉજવે છે, કારણ કે આપણું બંધારણ, યસ, આપણું બંધારણ આપણું અસ્તિત્વ છે, આપણું સ્વાભિમાન છે. નમસ્કાર મિત્રો, હું કપિલ શાહ, ડાયરેક્ટર સામર્થ્ય આઈએસ. મિત્રો, 26મી જાન્યુઆરી 1950 એટલે આપણો ખૂબ મોટો દિવસ, જ્યારે આપણા દેશનું બંધારણ અમલમાં આવ્યું અને એ દિવસને આપણે વર્ષોથી પ્રજાસત્તાક દિન તરીકે ઉજવણી કરીએ છીએ. સમગ્ર દેશને, સમગ્ર દેશવાસીઓને 26મી જાન્યુઆરીની ખૂબ ખૂબ શુભકામનાઓ. મિત્રો, આ દેશનું બંધારણ એક વિશિષ્ટ બંધારણ છે, કારણ કે આપણા દેશનું બંધારણ એ વિશ્વના લગભગ 168 દેશના બંધારણનો અભ્યાસ કરીને બનાવાયેલું બંધારણ છે. વિશિષ્ટતા એ છે કે આપણું બંધારણ વિશ્વનું સૌથી લાંબામાં લાંબુ લિખિત બંધારણ પણ છે. પરંતુ ખાસ વાત કરું મિત્રો, તો આપણું બંધારણ જે પ્રિએમ્બલ છે, જે આમુખ છે, એની અંદર 5 સિદ્ધાંતોનો ઉમેરો કરવામાં આવ્યો છે: સોશિયલિસ્ટ, સોવરેન, સેક્યુલર, ડેમોક્રેટિક અને રિપબ્લિક. જેના કારણે આ દેશનું બંધારણ એ સૌથી મજબૂત બંધારણ અને નીવડેલું બંધારણ છે. મિત્રો, બંધારણ માટે એવું કહેવાય છે કે રિપબ્લિક એટલે શું? તો ઘણી વખતે બનાના રિપબ્લિક શબ્દ વપરાય છે. બનાના રિપબ્લિક એટલે શું? તો જે દેશ વારંવાર પોતાનું બંધારણ બદલે એને બનાના રિપબ્લિક કહેવાય. દાખલા તરીકે ફ્રેન્ચ ઇઝ અ 5th or 6th રિપબ્લિક, પરંતુ ભારત ફર્સ્ટ રિપબ્લિક છે. આજ સુધી આ દેશનું બંધારણ બદલાયું નથી. એક જ બંધારણ જે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આપ્યું, જેનું ડ્રાફ્ટિંગ બાબા સાહેબ આંબેડકરે કર્યું, તેના પર સમગ્ર ભારત દેશે ઉત્તરથી માંડીને દક્ષિણ સુધી, પૂર્વથી માંડીને પશ્ચિમ સુધી દરેક જને તેના પર વિશ્વાસ મૂક્યો. આ બંધારણની વિશેષતા છે. અલબત્ત સમયના અંતરે, સમાજના પરિવર્તનોના કારણે, ટેકનોલોજીના પરિવર્તનના કારણે આ બંધારણમાં કેટલાક સુધારો આવ્યા. જેમાં સૌથી મહત્વનો સુધારો જે છે એ હતો વોટિંગની ઉંમર જે છે એ પહેલા 21 વર્ષ હતી અને યુનિવર્સલ એડલ્ટ ફ્રેન્ચાઇઝ છે એને 18 વર્ષ કરવામાં આવ્યું. ત્યારબાદ 42મો બંધારણીય સુધારો, જેને મિની કોન્સ્ટિટ્યુશન પણ કહેવાય છે, 44મો બંધારણીય સુધારો, આ મહત્વના સુધારા થયા. ડ્રાસ્ટિક બંધારણીય સુધારાની અંદર 86મો બંધારણીય સુધારો, જેનાથી રાઇટ ટુ એજ્યુકેશન એટલે શિક્ષણનો અધિકાર મળ્યો. આવા કેટલાય મિત્રો બંધારણીય સુધારાઓ, અને છેલ્લે જીએસટી નો સુધારો, સમગ્ર દેશવ્યાપી વન નેશન વન ટેક્સનો સુધારો પણ આ બંધારણે કર્યો. આ બંધારણ એટલું લચીલું પણ છે અને એની સામે આ દેશની આકાંક્ષાઓ, આ દેશની જેટલી પણ ઈચ્છાઓ છે એ ઈચ્છાઓ પરિપૂર્ણ કરવા માટે મજબૂત અને સશક્ત બંધારણ છે. બંધારણ બન્યું હતું 26 નવેમ્બર 1949ના દિવસે. એ દિવસને આપણે કાયદા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. અને ખાસ કરીને આપણું જે બંધારણ છે એ બંધારણની અંદર કેટલીક બાબતો એવી છે, એના માટે આપણે કહી શકીએ કે મિટ ગયે યુનાન મિસ્ર જહાં સે કુછ બાત એસી હૈ કે હસ્તી મિટતી નહીં હમારી. એ જે આપણા બંધારણની જે ક્વોલિટી છે એ છે કે સર્વ સમાજ, દરેક ધર્મનું સન્માન, દરેક જાતિનું સન્માન, દરેક વર્ગનું સન્માન સામાજિક સિદ્ધાંતોના તાતને બંધાઈને આ બંધારણમાં કરવામાં આવ્યું છે. ખાસ વાત મારે આજે કરવી છે કે દેશની અંદર બંધારણ બદલાઈ જશે, બંધારણ કોઈ પરિવર્તન કરી નાખશે. મિત્રો, આ બધી અટકળો, આ બધી વાહિયાત વાતો છે. આ દેશનું બંધારણ બદલવાની ક્ષમતા, આ દેશનું બંધારણ બદલવાની જરૂરત આજે છે નહીં અને થવાનું નથી. માત્ર ને માત્ર રાજકીય રોટલા શેકવાના કારણે કેટલાક લોકો આવી ખોટી અફવાઓ ફેલાવે છે, જે તદ્દન ખોટી છે. ખાસ કરીને મારે આજે બંધારણના નિષ્ણાત તરીકે આપને જણાવવું છે કે વિશ્વના મેં લગભગ 5 થી 6 બંધારણનો અભ્યાસ કર્યો છે. એમાં સર્વશ્રેષ્ઠ બંધારણ છે ફ્રાન્સનું બંધારણ છે, યુકેનું બંધારણ છે જે અલિખિત છે. એમાં સર્વશ્રેષ્ઠ બંધારણ છે ભારતીય બંધારણ છે. ખાસ કરીને મિત્રો, એક મહત્વની વાત, એક પહેલું પર મારે આજે ઉજાગર પણ કરવો છે. આપણા જે મૂળભૂત અધિકારો છે બંધારણની અંદર, જે આર્ટિકલ 12 થી માંડીને 35 સુધી બંધારણમાં આપવામાં આવે છે, આ મૂળભૂત અધિકારો એટલા સશક્ત છે. રાઇટ ટુ લાઈફ, રાઇટ ટુ ફ્રીડમ એન્ડ એક્સપ્રેશન, ત્યારબાદ આજે મીડિયાની સ્વતંત્રતા છે એ આર્ટિકલ 19(1) ના કારણે છે. અનુચ્છેદ 368 આપ્યો છે, જેની હેઠળ
જ્યારે ઇન્દિરા ગાંધી એની અંદર સરકારે એની અંદર બંધારણની સુધારો કર્યો કે આ જ્યુડિશિયલ રિવ્યુથી પર છે, તો ભારતની સર્વોચ્ચ અદાલતે બંધારણના કસ્ટોડિયન તરીકે, રખેવાળ તરીકે એને રદબાતલ કર્યો અને આજે 368 હેઠળ ભારતીય બંધારણની અંદર સુધારા થઈ શકે છે. તો બંધારણની વિશેષતાઓ વિશે વાત કરવી હોય તો બાબા સાહેબ આંબેડકરે આપેલું બંધારણ, જેના પર સર્વને સન્માન છે, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર માટે પણ ખૂબ સન્માન છે, અને આ બંધારણ લોંગ લીવ ધ કોન્સ્ટિટ્યુશન એવું હું ખાસ કરીને કહીશ. થેન્ક યુ. હવે આઝાદી એ સ્વાતંત્ર્ય સેનાનીઓ દ્વારા આપવામાં આવેલી, આપણે જાણીએ છીએ કે મહામૂલી એક ભેટ છે, અને બંધારણ તે મહામૂલી ભેટની કિંમત સમજાવે છે. સ્વતંત્રતાના શ્વાસને, જવાબદારીઓ અને હકનું મૂલ્ય પણ સમજાવે છે. રાષ્ટ્ર ફરજ અદા કરીને જ રાષ્ટ્ર પ્રેમ ખરા અર્થમાં દર્શાવી શકાય તે વાત દર વર્ષે 26મી જાન્યુઆરીની દરેક ઉજવણી તેનો સૂચક અર્થ પણ આપણને સમજાવે છે. ગર્વના પર્વ અને આ ક્ષણની ઉજવણી ન માત્ર ભારતમાં પરંતુ જ્યાં જ્યાં ભારતીયો વસવાટ કરે છે, વિશ્વમાં દરેક ખૂણે જ્યાં જ્યાં ભારતીયો છે, ત્યાં ઉજવણી ભવ્યતા સાથે નજરે પડે છે. કેનેડામાં ઇન્ડિયન ડાયસ્પોરા બહુ બહોળો છે અને 26મી જાન્યુઆરીની ત્યાં ઉજવણી અલગ અલગ જગ્યાએ થતી હોય છે. ઇન્ડિયન કોન્સ્યુલેટમાં પણ થતી હોય છે અને ઘણી બધી સોશિયલ સંસ્થાઓ પણ થતી હોય છે. આ દિવસ એટલો ઇમ્પોર્ટન્ટ છે કે એક વાત કરું કે ભાઈ ભારત છે એ પોપ્યુલેશન વાઇઝ મોટામાં મોટો ડેમોક્રેટિક કન્ટ્રી છે અને કેનેડા એરિયા વાઇઝ મોટો મોટો ડેમોક્રેટિક કન્ટ્રી છે. તો બંને કન્ટ્રીની સમાન વેલ્યુ છે અને જે અલગ અલગ યુગ હોય, અને અત્યારનો યુગ છે એ ડેમોક્રેસીનો યુગ છે વર્લ્ડ વાઇડ, અને ડેમોક્રેસીની જે સ્થાપના થઈ એની ઉજવણી કરવી જોઈએ અને કન્ટિન્યુ દર વર્ષે અથવા સમયાંતરે એનું મહત્વ પબ્લિકમાં ઉજવવું જોઈએ, અને એના જ ભાગરૂપે કેનેડામાં થઈ રહ્યું છે. 26મી જાન્યુઆરી પર્ટિક્યુલર, જાન્યુઆરી એટલે વિન્ટર મંથ છે, -10 -20 ટેમ્પરેચર હોય છે. એ સમયે પણ તમે જોશો સોશિયલ મીડિયામાં ને બધી જગ્યાએ તો ડેફિનેટલી ઇન્ડોર હોય છે ફંક્શન, પણ ફંક્શન પત્યા પછી અથવા ફંક્શન પહેલા બાળકો, એક્સ આર્મી ઓફિસરો જે ઘણા બધા કેનેડામાં સેટલ થયેલા હોય છે પોતાના પરિવાર સાથે, એ બધા લોકોનું બહાર પણ કંઈ ને કંઈ નાનું મોટું પ્રદર્શન જેવું કરતા હોય છે ઉજવણીના ભાગરૂપે, અને સારું ગેધરિંગ દરેક જગ્યાએ થતું હોય છે. અને એ જ વસ્તુ છે, મેં કહ્યું કે ડેમોક્રેસીની જે સેલિબ્રેશન છે એને ધ્યાનમાં રાખીને એ જ વસ્તુને અલગ અલગ વાર એને રિપીટ કરવા માટે, એને બતાવવા માટે સમાજને આનું સારું ઉજવણી થતી હોય છે. બંધારણની આપણે ઉજવણી કરી છે, બંધારણની સ્થાપનાની, અને બંધારણ જે આપણું એક પ્રિયામ્બલ છે, જે એની ઉપર આખો દેશ, આખી સમાજ રચનાનું ભવિષ્ય વર્ષોના વર્ષો અને સદીઓ સુધી આગળ વધવાનું છે, એ જે બનાવ્યું છે એના જે બંધારણના ઘડવૈયા, એમાં જે લોકો આખી ટીમ એમાં ઇન્વોલ્વ હોય, કોઈ પણ કન્ટ્રી માટે, ભારત હોય, કેનેડા હોય કે બીજા કોઈ પણ જે ડેમોક્રેટિક કન્ટ્રી માટે, એ વેલ્યુ એની પરમનન્ટ તેમાં જોવા મળે છે. એ વેલ્યુને કન્ટિન્યુ નર્ચર કરવી આપણે ડે ટુ ડે પ્રેક્ટિસમાં આપણા એઝ અ નાગરિક તરીકે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, અને એના માટેનો આ આપણો વાર્ષિક, જેમ આપણે જન્મદિવસ ઉજવતા હોય છે, એ જ વસ્તુનો આ રિમાઇન્ડર કોલ હોય છે, જે આપણને આ વેલ્યુ કન્ટિન્યુ આગળ વધારવાની છે, એનો રિમાઇન્ડ કરાવે છે આપણને. તો મિત્રો, સવાલ એક થાય કે બંધારણ શું છે, બંધારણનું મહત્વ શું છે? તો જો સાદી ભાષામાં સમજીએ તો એમ કહેવાય કે બંધારણ એક એવી કાયદાકીય વ્યવસ્થા સ્થાપતો ગ્રંથ છે કે જેના આધારે ભારત દેશ 140 કરોડથી વધુ લોકો, અલગ અલગ ધર્મ, અલગ અલગ જ્ઞાતિ, જાતિ, રીત રિવાજો, સંસ્કૃતિ, ભાષા, બધું જ, અને છતાં પણ આ પવિત્ર ગ્રંથના આધારે, આ બંધારણને આધારે ભારત દેશમાં લોકશાહી આજે પણ કાયમ છે. એટલે કે લોકશાહીમાં પ્રજાનો પવિત્ર અને અનમોલ ગ્રંથ છે આ બંધારણ. જેમ તમે જુઓ કે આપણા જે હિન્દુ સનાતન ધર્મ છે, આ હિન્દુ સનાતન ધર્મમાં પવિત્ર ધાર્મિક ગ્રંથોનું કેટલું બધું મહત્વ છે, વિશેષ મહત્વ છે. અને એટલું જ મહત્વ મારું માનવું છે કે કાયદાની વ્યવસ્થા ગોઠવતા બંધારણીય ગ્રંથનું છે. અને હું માનું છું કે જેનું સન્માન આપણે સૌ યોગ્ય સમજ કેળવીને કરીએ, અને જેની ઉજવણી ન માત્ર એક દિવસ પૂરતી પરંતુ કાયદાકીય વ્યવસ્થાનું સન્માન સાથે પાલન કરીને આ દિવસની ઉજવણી હંમેશા થવી જોઈએ. તો ચાલો હવે એક નવી રીતે પ્રજાસત્તાકની ઉજવણી શરૂ કરીએ. એક દિવસની રાષ્ટ્રભક્તિ નહીં પરંતુ શ્વાસે શ્વાસ રાષ્ટ્ર માટે સમર્પિત કરીએ. જય હિન્દ.